નમસ્કાર ફ્રેન્ડ્સ. તો આજે આપણે જોઈશું અર્થતંત્રના આપણા પ્રકારો એ કેટલા છે અને એમાં કયા-કયા ઉદ્યોગો કે કયા-કયા ક્ષેત્ર એના અંદર આવરી લે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આપણે સૌથી પહેલા જોઈએ કે આપણા અર્થતંત્રના કેટલા પ્રકારના ક્ષેત્રો છે. તો એ છે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર, તૃતીય ક્ષેત્ર, ચતુર્થ ક્ષેત્ર અને પંચમ ક્ષેત્ર. અને આને ઇંગ્લિશમાં કહું તો પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી, ક્વોટરનરી અને ક્યુનરી સેક્ટર્સ. ઓકે. તો આપણે શરૂ કરીએ પ્રાથમિક સેક્ટરથી એટલે કે પ્રાઇમરી સેક્ટરથી. તો પ્રાઇમરી સેક્ટરમાં આવી જાય છે જે પણ રો મટીરિયલ છે, કાચું માલના રિલેટેડ જે પણ હોય, જેમ કે કોઈ પણ આપણે વસ્તુ બનાવવા માટે કાચો માલ જોઈશે, કોઈ પણ માલ જોઈશે. અગર તમને સાબુ બનાવવું છે એના માટે કેમિકલ જોઈશે. અગર તમને શાક બનાવવું છે એના માટે શાકભાજી જોઈશે. અગર તમને પનીર બનાવવું છે તો એના માટે દૂધ જોઈશે. તો એ રીતે જે પહેલી કાચો માલ છે એના રિલેટેડ જે પણ હોય ક્ષેત્ર એને પ્રાથમિક ક્ષેત્ર કહેવાય છે. એના અંદર કૃષિ, પશુપાલન આવી જાય છે. પ્લસ આના અંદર ખાણકામ પણ આવી જાય છે. એટલે કે માઇનિંગ જે પણ ખનિજ તત્વોની આપણે માઇનિંગ કરીએ છીએ એ પણ આ પ્રાથમિક સેક્ટરમાં આવે છે, ના કે ઉત્પાદન ક્ષેત્રમાં. કારણ કે આ ડાયરેક્ટલી કુદરતી રીતે મળતો માલ છે. ઓકે. પછી બીજું સેક્ટર આવે છે એટલે કે સેકન્ડરી સેક્ટર એટલે દ્વિતીય ક્ષેત્ર. દ્વિતીય ક્ષેત્ર એટલે કે આ જે આપણને રો મટીરિયલ મળ્યો હતો, એ રો મટીરિયલ એ કાચા માલને પ્રોસેસ કરવાનું, એનામાંથી ઉત્પાદન કરીને ઉત્પાદ બનાવવાના, પ્રોડક્ટ બનાવવાના, પ્રોડક્શન કરવાનું. એ જે સેક્ટર છે એ આવે છે સેકન્ડરી સેક્ટરમાં. જેમ કે આપણા એમએસએમઈ છે, કોઈ પણ મોટી-મોટી કંપનીઓ છે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, બરાબર છે? એ બધા આવે છે આના અંદર. અમૂલ એ બધી આના અંદર આવે છે સેકન્ડરી સેક્ટરમાં. હવે આપણે જોઈએ થર્ડ સેક્ટર. થર્ડ સેક્ટર એટલે કે સર્વિસ સેક્ટર. હવે આ સર્વિસ સેક્ટર બહુ મોટું આવે છે, બરાબર? જે અત્યારે ભારતનું સૌથી મોટું યોગદાન આપતું ક્ષેત્ર પણ આ સર્વિસ સેક્ટર જ છે. તો આ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે. હવે આ સર્વિસ સેન્ટરમાં જે પણ કામ કરતા, નોકરિયાત વર્ગ છે, સ્વરોજગાર વર્ગ છે, એ આના અંદર આવે છે. હવે હવે આગળ અત્યારે બદલાતા ટેકનોલોજી અને સમયના પરિપ્રેક્ષમાં આ જે ત્રીજું ક્ષેત્ર છે એના પણ બીજા 2 ભાગ કરેલા છે. એ કયા-કયા છે? ચતુર્થ અને પંચમ. ઠીક છે. આ જે ચોથું ભાગ છે, ચતુર્થ ભાગ છે, એના અંદર જે રિસર્ચ અને ડેવલપમેન્ટ જે વિકાસ માટે જેમ કે ડીઆરડીઓ કે ઇસરોના આપણા વૈજ્ઞાનિકો છે, કોઈ પણ નવી ટેકનોલોજીની શોધ કરતા કે નવી પ્રોસેસની શોધ કરતા લોકો છે, જે વ્યવસાય કે જે બી કામ જોડાયેલા છે, એ આ ચોથા પ્રકારની ઇકોનોમીમાં આવશે. બરાબર? અને જે પાંચમું છે એ થોડું દિમાગ રિલેટેડ છે આપણે. બરાબર છે? એ ઇન્ટેલિજન્સ બુદ્ધિમત્તા રિલેટેડ છે. એટલે કે કંપનીના મોટા-મોટા સીઈઓ જે ડિસિઝન લે છે. ઓકે. જે જેમના નિર્ણયના લીધે કંપની આગળ વધે છે અને કંપનીના લીધે અર્થતંત્ર આગળ વધે છે. એ છે આપણા 5મા નંબરનું એટલે કે પંચમ સેક્ટર ઇકોનોમી. બરાબર? એના ટોપ લેવલના સીઈઓ આવે છે, ડિરેક્ટર્સ આવે છે, જે કંપનીના મોટા-મોટા માલિકોના જે આપે છે સીએફઓ, સીટીઓ એ બધા એના અંદર આવે છે. તો આ કુલ 5 પ્રકારના ક્ષેત્રો હતા. પણ એના પહેલા એક ક્વેશ્ચન છે કે ઓરેન્જ ઇકોનોમી જે અત્યારે બજેટમાં બહુ બોલાયું હતું. આ ઓરેન્જ ઇકોનોમી એ આ 5 માંથી કયા ક્ષેત્રમાં આવે છે? કોમેન્ટમાં મને જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બીટી એજ્યુકેશન લાઈવ સ્ટે ટ્યુન્ડ.